બોલો દ્વારિકાધીશ કી જય। રાસ રાસેશ્વરી રાધા રાણી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી આજે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલને રૂડો અવસર પ્રાપ્ત થયો છે। યુવા અને ક્રાંતિકારી કથાકાર શાસ્ત્રી રાહુલ જોશી મહારાજના વ્યાસાસને હાલમાં શંકરલેનમાં દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહી છે અને એમાં આજે રૂકમણી વિવાહનો એકદમ દિવ્ય અવસર અને ભક્તો બધા સુંદર તૈયાર થઈને આવે છે। તો શાસ્ત્રીજી, આ આપની જે કથા છે એના કથા અને એના યજમાન વિશે અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકોને આપ માહિતી આપો। દ્વારિકાધીશ કી જય। સૌથી પહેલા તો જેના આંગણે બેઠા છે દોશી પરિવાર છે અને એમના વડીલ આપણા સન્મુખ બેઠા છે। ખાસ કરીને છોકરાઓની એવી ઈચ્છા હતી કે અમે ભાગવત સપ્તાહ ઘરે કરીએ, કારણ કે મુંબઈની અંદર લોકો હોલમાં કથા કરતા હોય છે અને સ્ટેડિયમમાં ગ્રાઉન્ડમાં કથા કરતા હોય, પણ ખાસ કરીને અમારા સુકેતુભાઈ અને એમના વાઈફ એટલે કે ઝરણાબેનની એવી ઈચ્છા હતી કે ભાગવત સપ્તાહ ઘરે કરીએ, પપ્પા પણ સાંભળી શકે, કારણ કે પપ્પા થોડા અસ્વસ્થ છે એટલા માટે। તો પપ્પા માટે સ્પેશિયલ ઘરે આ કથાનું આયોજન કર્યું અને બહુ એટલે ખૂબ આનંદ આવ્યો આ કથાની અંદર। અને આજે જ્યારે 6થો દિવસ છે, તમે કીધું એમ આજે રૂક્ષ્મણી વિવાહ છે અને યજમાન પરિવાર દોશી પરિવાર જે આપણા સન્મુખ બેઠેલો છે બધોય, અને કથાની કંઈક અલગ જ મજા છે। મેં પહેલા દિવસે પણ કીધું હતું, અમારી 154મી કથા છે અને આજે 154મી કથામાં કૃષ્ણ અને રૂકમણીની વિવાહ થઈ જઈ રહ્યા છે। ત્યારે ઉપસ્થિત જેટલા પણ ભક્તો છે અને ધર્મયાત્રાના યુટ્યુબ ચેનલને બધાને મારા જય દ્વારકાધીશ, રાધે રાધે। કથાકાર રાહુલ મહારાજે કહ્યું કે સુકેતુભાઈ અને આપ પહેલી વસ્તુ તો આપને ખૂબ ખૂબ અભિનંદન। જ્યારે ભગવાનની અસીમ કૃપા આપણા પર વરસે ને ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાનો આપણને સંકલ્પ થાય અને આપણા સંકલ્પ સાથે ભગવાનની કૃપા વરસે ત્યારે આવું સુંદર આયોજન થાય। અને આપે આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આપના માતા પિતાને એકદમ આરામથી ઘરમાં સાંભળી શકે માટે તમે પણ કોઈ જગ્યા બીજી જગ્યાએ પણ કરી શક્યા હોત, પણ તમે આપના નિવાસસ્થાનમાં કર્યો એટલે આપનું નિવાસસ્થાન બહુ પાવન થઈ ગયું। 7 દિવસ સુધી કૃષ્ણ ભગવાનનો જય જયકાર થાય એટલે આપનું નિવાસસ્થાન એકદમ પવિત્ર થઈ ગયું, દિવ્ય થઈ ગયું। અને શાસ્ત્રીજી રાહુલ જોશી મહારાજે કહ્યું એમ કે તમને આ કથા તો કાલે કથાને વિરામ આવશે, બરાબર છે, પણ તમને આના યાદો, આના સંસ્મરણો આવનારા વર્ષો સુધી તમારી સાથે રહેશે। તો તમને આ સંકલ્પ કેવી રીતે થયો? ઘણા ટાઈમથી ઈચ્છા હતી મારા સાસુ પાછળ, કેમ કે એમનો જ જીવ એવો હતો કે આજે કોઈને બી દુઃખી ન કરે, બધાનું સારું જોવાવાળા, બધાનું સારું વિચારવાવાળા, બસ એમની પાસેથી શીખીને કુટુંબમાં સાથે રહેવાનું, બધાને સાથે રાખવાના। અને મારા સાસુ સસરાએ બી એમના સાસુ સસરા પાછળ સત્તા કરી હતી, બસ એટલે એક મમ્મીને બી એવો ભાવ હતો જ। ઘણા ટાઈમથી થતું હતું, ડોટરનું એક્ઝામ ને બધું નહોતો મેળ ખાતો હતો, બસ પછી નક્કી કર્યું અને એ સપ્તાહ કરવી હતી બસ। પણ રાહુલ મહારાજ પાસેથી આ જે અમારો એક્સપિરિયન્સ છે, આનંદ થયો, જે મારા બધા વડીલો, આજે અમે લોકો બધા એટલા ધન્યવાદ કરીએ છીએ શાસ્ત્રીજી બાબને, એમ થાય કે બધા ઘડિયાળ જુએ છે, મારો જીવ પૂરો થાય છે કે કાલે બસ છેલ્લો દિવસ એમની વાણી, એમના અમૃત વચન, અમે આખી જિંદગી એક જણને, મારા નાના છોકરાઓ, અમારા ઘરના શાસ્ત્રી સાથે બહુ ધન્યવાદ તમને। મન થાય આજે આખી રાત બી તમે કહેશો અમે બધા બેસું, બધા નથી કહું છું તમને, અમે બધા તમને સાંભળીશું। સુકેતુભાઈ એમણે તો બહુ સુંદર એમની લાગણી વ્યક્ત કરી। એટલે અને તમે જે શાસ્ત્રીજી આજે તૈયાર થયા છે બધા, આજે ખરેખર વૃંદાવન અહીંયા આવી ગયું છે, આ ગોકુળિયો અહીંયા આવી ગયો છે આપના નિવાસ સ્થાનમાં। આવો ભાવ ક્યાંથી લાવશો? સમજ્યા કે આ ભાવ ના આવે, શ્રદ્ધા હોય ત્યારે ભાવ આવે। તો સુકેતુભાઈ, તમે આ આયોજનમાં તમને કેવી રીતે, કારણ કે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવું એ કઈ
ઇઝી કામ નથી અને તમે આ સુંદર આયોજન કર્યું એ માટે આપને અભિનંદન. તો આપનો જે અનુભવ છે એ જણાવો. અનુભવમાં તો આ મારા એકલાનું કામ નથી, હું એટલું કહીશ. જે છે બધા જ પરિવારના બધા જ લોકોએ સાથે મળીને અમે આ બધું કામ કર્યું છે અને બસ પ્રેરણા સ્ટાર્ટ આમના મનથી થઈ, મેં એને બસ આગળ વધાર્યું. અમે કહેતા જ નથી, અમે કહીએ અમે બધાએ ભેગા મળીને સત્તા કરી. અમે બધા કોઈ એકલાનું કામ નથી. આ બધાના સહયોગ, નાના છોકરાથી લઈને સૌથી નાના છોકરા શ્રીજી બાબા કર્યા, સૌથી મોટા બધા દાદા લોકોના બધાના આશીર્વાદ. બસ તમે જે કહ્યું બધું વધારે કરાયું. આ ખાટુ શ્યામની કથા અમારા મલાડમાં એક પ્રોગ્રામ હતો, એમણે સુંદર બેનરમાં લખ્યું હતું, કરને વાલા ભી શ્યામ, કરાને વાલા ભી શ્યામ. આ કેવો અદ્ભુત સહયોગ છે ને તમારી શ્રદ્ધા અને તમારો આનંદ ઉત્સવ, આનંદ ઉમંગ જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ. અને ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના માધ્યમથી હું આપ સૌને જણાવવા માંગુ છું કે જ્યાં જ્યાં આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો જય જયકાર થતો રહેશે. આપણો જે ધર્મ છે અખંડ અવિરતપણે આવી રીતે જ ચાલ્યા કરશે. અને આપણે બધાને કહેવાનું કે જ્યારે પણ છોકરા મા બાપ તો છોકરાઓનો જન્મદિવસ ઉજવે, પણ જ્યારે છોકરાઓ મા બાપ છોકરાઓ ઉજવે પણ છોકરાઓ મા બાપનો ઉજવે એટલે આપણું ઘર તીર્થ બની જાય. તો આપણા પરિવારમાં કોઈ આપણા સર્કલમાં પણ કોઈ છોકરાઓ મા બાપનો જન્મદિવસ ઉજવવાના હોય તો અમને ડેફિનેટલી જાણ કરશો, અમે આવશું અને આપની સાથે મળીને માતૃદેવો ભવ પિતૃદેવો ભવના જયનાથને વધારે આપણે જોરથી ગાઈશું. ધન્યવાદ ફરીથી એકવાર અને અભિનંદન કે આપને ખૂબ અભિનંદન. તમે આ કથામાં નિયમિત રીતે આવો છો ને કથાનું શ્રવણ કરો છો એટલે આપનું જોઈને બીજાને પ્રેરણા મળે. આ નવી પેઢીમાં એક સંદેશ જઈ રહ્યો છે. ખરેખર અમારા આ ઇન્દિરાબેન મારા બા બાપુજી માટે સપ્તાહનું મોટું આયોજન કરેલું. આજે મને ખૂબ એનો આનંદ છે કે આ ઝરણાને શું કહેતું એની મમ્મીની પાછળ આ મોટું કાર્ય સંભાળ્યું. અને એ પણ એમની ઈચ્છા એવી હતી કે મારા સસરાજી પણ સાંભળે એ છે ત્યારે જ મારે આ ભાગવતનું આયોજન કરવું છે. અને હું આજે એમને ખાસ આશીર્વાદ સાથે અભિનંદન આપું. એને બહુ સુંદર રીતે કર્યું છે. આવું અમારા પરિવારની અંદર અમે 4 ભાઈઓ, એનો આટલો 40 માણસનો પરિવાર, એની અંદર એને જે કાર્ય જે સંભાળ્યું છે અને કર્યું છે એના માટે હું બંનેને ખૂબ આશીર્વાદ સાથે અભિનંદન આપું. અને શાસ્ત્રીશ્રીએ જે રીતે બધાને જકડી રાખ્યા, દરરોજ બધાને એમ થાય ત્યારે 3:30 વાગે ને આપણે સાંભળવા જઈએ, એ આવે એની પહેલા બધા જ ખુરશી ગ્રહણ કરી લેતા હતા. એ જેમાં એક જાતની પકડ હતી. અને ખરેખર એમની અમૃતવાણીથી જે કંઈ હતું અમને એમ જ લાગ્યું અમે જાણે સુખદેવજીની કથા સાંભળી રહ્યા છે. ધન્યવાદ. તમે બેન જે કહ્યું અને દાદાએ પણ કહ્યું કે કથાકાર શાસ્ત્રી રાહુલ જોશી મહારાજની વાણી, આ તમને કહું એમના પર લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપા છે. અને શાસ્ત્ર ભાગવતજી બિરાજમાન હોય ત્યારે તમે કંઈ પણ બોલો તો એનું પ્રમાણ આપવું પડે. મલાડ પૂર્વમાં કાઠિયાવાડી ચોક પાસે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું ભવ્ય મંદિર છે, લક્ષ્મીનારાયણ દેવનું. અને એ મંદિરમાં શાસ્ત્રીજીના વ્યાસાસને શાસ્ત્રીજી કેટલી કથા હતી? હવે તો 14 કથા. વિચાર કરો, એક જ તમે લક્ષ્મીનારાયણ દેવની સામે 14 શ્રીમદ ભાગવત સપ્તાહ કર્યું એટલે તમે વિચારો. અને એની સાથે સાથે તમે શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. અમારા મલાડમાં 123 વર્ષ જૂનું શ્રી પંચનાથ મહાદેવ મંદિર છે મલાડ વેસ્ટમાં એસવી રોડ પર. ત્યાં શાસ્ત્રીજીને 2 શિવપુરાણ કથા કરી. અને આનો એટલા માટે મને ઉલ્લેખ કરવાનું ગમે છે કે શિવ પુરાણ હોય ત્યારે વચ્ચે આપણે ગણેશ પ્રાગટ્ય આવે અને શાસ્ત્રીજીએ વ્યાસાસન પરથી એનો ઉલ્લેખ કર્યો. એ ગૌરવની વાત છે કે ત્યારે ગણેશ પ્રાગટ્યમાં રાહુલ જોશી મહારાજે મને ગણેશ ભગવાનનું ભજન ગાવાનો અવસર આપ્યો. તો એ બહુ અનમોલ અવસર. અને તમે જે લઈને તમારી શ્રદ્ધા અને ઉમંગ અને શાસ્ત્રી જે કહ્યું એમ આ ભગવાનનું નામ તો નિત્ય છે, કથાને વિરામ છે. આપણે સૌ મહારાષ્ટ્રમાં રહેતા દરેક નાગરિક, દરેક ભક્ત બહુ નસીબદાર છે કે આપણા મહારાષ્ટ્રમાં 8 અષ્ટવિનાયક દેવ છે. હા,
અને આપણે મુંબઈમાં સિદ્ધિવિનાયક દેવ, મુંબઈ ઉપર તમે વિચારો શાસ્ત્રીજી, કેટલી આપદા આવી, 26 જુલાઈનો વરસાદ, બોમ્બ બ્લાસ્ટ, ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ, હા, પણ મુંબઈ ક્યારે અટકતું નથી, બીજા દિવસે બધું નોર્મલ. આ બધી ગણપત દાદાની કૃપા છે. હા, તો આ ગણેશ પ્રાકટ્યમાં ભજન ગાય છે એનો એક અંતરો ગાઓ. શાસ્ત્રીજીના સહયોગીને તો કહો છે, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગીતને આધારે છે. પ્રગટ થયા પ્રભુ કૈલાસ ધામ રે, પ્રભુ કૈલાસ ધામ રે, પાર્વતી માતા શંકર તાતનું નામ રે, માતા શંકર પાર્વતી માતા શંકર તાતનું નામ રે, પાર્વતી માતા શંકર તાતનું નામ રે. અને હવે આપણે બધાને અવસર મળે એટલા માટે આપણે ગણપતિની ઉપાસના કરતા જ છે, તો સાથે મળીને ગાઈશું. બોલો મોરિયા રે બાપા, મોરિયા રે, 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 મોરિયા રે બાપા, મોરિયા રે. હિન્દુ સનાતન ધર્મની ચેનલ છે, તમે બધા એને ખાસ ફોલો કરજો, સબસ્ક્રાઇબ ખાસ કરજો, કારણ કે જે કામ કરે છે ને, તમે એક વખત એ યુટ્યુબ ઉપર જોજો, તમને આંખમાંથી આંસુ આવી જશે. એવા મૂંગા બેરા છોકરાઓ, દિવ્યાંગ છોકરાઓ એની બહુ સેવા કરે, બહુ એટલે બહુ સેવા કરે છે. અને વ્યક્તિગત હું વર્ષોથી એમની સાથે જોડાયેલો છું. ત્યારે અહીંયા જેટલા પણ આવ્યા છો, મારી જેમ યુટ્યુબ છે, તમે બધા હવે ફોલો કરો છો શાસ્ત્રી રાહુલ જોશી, એમની પોતાની આ યુટ્યુબ ચેનલ છે, એનું નામ છે ધર્મયાત્રા. અને આજે મને લિંક મોકલશે એટલે હું તરત તમને મોકલી આપીશ, તમે પણ શેર કરી દેજો. પણ ખાસ બધા કમ્પલસરી સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. અને ક્યારેક ક્યારેક અનુકૂળતા હોય તમારા ઘરે ધાર્મિક કોઈ પણ કામ હોય તો એમને બે જગ્યાએ બોલાવજો, અને એ ચોક્કસ આવશે ને આવશે જ. કારણ કે એનો વ્યક્તિગત આવો માન સન્માન છે કે ધર્મયાત્રાનું કામ જ્યાં થતું હોય ત્યાં પોતાના પૈસે ખર્ચ કરીને પણ આવે છે. એકવાર અમારા ભાઈનો વધારો, સાથે સાથે અમારા કેમેરામેન એમને પણ જોરદાર તારીથી વધાવો, અને ખૂબ આવું સારું કામ કરતા રહે. અમારા હૃદયના આશીર્વાદ બને જ રાખે. જય દ્વારકા, જય દ્વારકા. સાથે મારા શ્રી ભગવાન રાસ હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર હે નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર. બધી ગોપીઓએ પોતાની ભૂલ સ્વીકાર કરી કે મને અભિમાન આવ્યું એટલે મારાથી કનૈયો દૂર થયો છે. હજી એક વાર કહું છું, કનૈયો જીવનમાં જોતો હોય તો કોઈ અભિમાન નહીં કરતા, અને જેને અભિમાન નથી